નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. તમને બધાને એમ થતું હશે કે બેન ખેડૂતોના ખેતરોમાં દોડતા દોડતા તમે ક્યાં આવ્યા, દુકાનોમાં આવ્યા છો. પણ ગુજરાતની જનતાની સમસ્યા એ મને મારી સમસ્યા જેવું લાગે છે. સુરતમાં થોડા સમય પહેલા આપ સૌએ જોયું કે 12 ઇંચ સાંભેલા ધાર એક દિવસમાં વરસાદ તૂટી પડ્યો હતો અને પછી જે સ્થિતિ થઈ એ આપ સૌએ જોયું. એ વાયરલ વિડીયા પણ જોયા. એ વાયરલ વિડીયા જ્યાંના હતા એ જગ્યા હતી પોદાર માર્કેટ, કે અહીંયા મોબાઈલની મોટી સંખ્યામાં અલગ અલગ દુકાનો આવેલી છે અને ગ્રાઉન્ડ ફ્લોર નીચે એક માળ જે છે અંડરગ્રાઉન્ડ હતો એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને અત્યારે આ આખા જે શોપમાં ઉપર સુધી છત સુધી એમાં પાણી ભરેલું હતું અને પછીની જે સ્થિતિ છે એને આંખે ન જોવાય એવી આ સ્થિતિ છે. વેપારીઓને લાખો રૂપિયાની જે છે નુકસાની થઈ છે અને અહીંયા અત્યારે કામ ચાલુ છે. મોબાઈલ તો એકે બચ્યા જ નથી કે તમને બતાવી શકાય. એમના આજે દુકાન છે એમના માલિક આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. મોબાઈલની બધી શું સ્થિતિ શું થઈ? બધું પૂરું થઈ ગયું મેડમ. 15 થી 20 લાખનો માલ હતો, બધો જીરો થઈ ગયો. અત્યારે અમારે પાસે માલ લાવવાના પૈસા છે નહીં. હા, પૂરું થઈ ગયું, જીરો થઈ ગયું. એટલે અમારે નવી શરૂઆત કરવી છે એવું સ્થિતિ છે. જીરોથી શરૂઆત કરવાની એ સમજવાની. આ બધું ફર્નિચરનું કામ કરાવ્યું ને એ અમે વ્યાજે પૈસા લાવીને અત્યારે ચાલુ કર્યો એવું છે. કેટલું નુકસાન, કેટલા લાખો કરોડોનું છે? અંદાજિત 20-25 લાખ રૂપિયાનું નુકસાન છે એક વેપારીને એવું છે. પછી આમાં મોબાઈલ જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એ થોડા ઘણા ઉપયોગી થઈ શકે, સેકન્ડમાં વેચાય એવી હાલત છે. જીરો થઈ ગયો, એનું કાંઈ નહીં થાય. ઇલેક્ટ્રિક વસ્તુ એવી છે કે તમે જરાક બી પાણી પડે ને એટલે એ ડેમેજ થાય, એ કોઈ દિવસ રિપેરિંગ થાય નહીં એવી વસ્તુ હોય. મોબાઈલની જ દુકાન હતી તમારી? મોબાઈલની જ હતી. આ માલ તમે નજરે જોઈ શકો છો. આ ફર્નિચરની હાલત, આ નીચે ઢગલો, આ પાણી, એ નીચે કાદો. હજી પાણી છે. 7 દિવસ થઈ ગયા પણ પાણી હજી પણ છે, એવી પરિસ્થિતિ છે. તમે જ્યારે આ પાણી ઓસરા દુકાનમાં આવ્યા ત્યારે શું જોયું હતું? બધું આ 2 કલાક તો અમને ભાન જ નહોતી કે આ ખોલવી કે ન ખોલવી. એવું તો અમે તો ગભરાઈ ગયા હતા. પણ હિંમત કરીને અમારે ધંધો કરવો છે એટલે દુકાન ખોલી, નકર અમારી હિંમત નહોતી દુકાન ચાલુ કરવાની એમ, એવી પરિસ્થિતિ હતી. આપણે સૌએ સાંભળ્યું છે કે ધંધો જોખમી છે, પણ ધંધો જોખમી એવા એટલા મોટા જોખમો ઉઠાવી લાખો કરોડોનું રોકાણ કરીને ધંધો કરતા હોઈએ. કુદરતી આપત્તિ તો નડી, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક આ પૂરને જે છે માનવ તંત્ર સર્જિત પણ ગણવામાં આવી રહ્યું છે. એટલા માટે કે જો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરતા હોઈએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે તૈયારીઓ કરવાની હોય છે. હા જી. જે અમને નુકસાન થયો એ સિડકો કંપનીનું જો કામ ચાલે છે ને મેટ્રોનું, એને લીધે અમારું નુકસાન બધું થયું. એના જે પતરા મારેલા છે ને એવું પાણી ડાયરેક્ટ અંદરમાં અમારા શોપિંગમાં આવી ગયો. એ પતરાનું હોત તો અમારે નુકસાન નહીં થાય. એટલે અમે તો કહી શકીએ સિડકો વાળો અમને કાંઈક ભરપાઈ કરે તો સારું પડે એમ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જે છે સુરતમાં એસએમસી દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કાર્યવાહી કરવાની હોય, કામગીરી કરવાની હોય, એ કામગીરીમાં આશરે 500-700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આશરે. તો પછી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી જે થઈ રહી છે પ્રી મોન્સૂનના ભાગરૂપે, આ બધી ક્યાં છે? માત્ર ચોપડે છે, તમારા ખીચાઓમાં છે? કેમ કે જો એ કાર્યવાહી થઈ હોત તો તમને આ સ્થિતિનો તાગ પહેલાથી મળી ગયો હોત કે જે કામકાજ ચાલી રહ્યું છે મેટ્રોનું, અને આ જે રીતે વેપારીઓ વાત કરી રહ્યા છે કે સામે પતરા મોટી સંખ્યામાં પડ્યા હતા, એના કારણે બધું જ પાણી એમાં અથડાય અને અહીંના ગ્રાઉન્ડ પાર્કિંગ જે ફ્લોર હતો, નીચેની જે દુકાનો હતી, આખો એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયો. તો ક્યાંક ને ક્યાંક બેદરકારી જે છે એસએમસીની પણ છે. પણ હવે ચેતવાનો સમય એ છે કે આ પહેલો વરસાદ હતો, જે થવાનું હતું એ તો થઈ ગયું. વેપારીઓ રાતે પાણી રોઈ લીધું. અમારી શકલ જો જોવો તો તમને એમ થાય કે આ કેમ હવે ધંધો કરવાનો, એવી પરિસ્થિતિ છે. તમે અમારા મોઢા જોઈને જોઈ શકો કે કેટલી અમારે ઉપર મુસીબત છે એમ, એવું છે મેડમ. હવે તો કાંઈક સરકાર થોડીક મદદ કરે તો અમે કાંઈક બીજી વાર ઊભા થઈએ, નકર કાંઈ મુશ્કેલ છે એમ. ધંધો કરવો હવે અઘરો લાગે મને, એવું પરિસ્થિતિ છે. જો અમારી મૂડી હતી એ તો બધી પૂરી થઈ ગઈ. હવે માલ લાવવાના અમારે પાસે પૈસા છે ને, એવી પરિસ્થિતિ છે. આ વેપારીઓની સીધી વ્યથા છે જે તમે સાંભળી રહ્યા છો. પણ મેં જે વાત કરી એ રીતે કે હજુ આ તો પહેલો વરસાદ હતો, શરૂઆત હતી. હજુ તો વરસાદ બાકી છે, આખું ચોમાસું બાકી છે.
આવું નવું રહ્યું તો હાલત શું થશે સુરત શહેરની? સ્થિતિ શું થશે? હજુ એ એસએમસીએ જે બેદરકારી દાખવી છે, સમય છે કે ભારે વરસાદ, ઓગસ્ટનો વરસાદ થાય એ પહેલા જ્યાં જ્યાં બેદરકારી દાખવવામાં આવી છે ત્યાં સુધારો વધારો કામગીરી કરવામાં આવે, જેથી ફરી કોઈ વેપારી આ વસ્તુનો, આ મોટી નુકસાનીનો ભોગ ના બને. અંદર મોબાઈલની એક હજુ દુકાન છે, આપણે કોશિશ કરીએ અંદર જવાની. આ તમે જોઈ શકો છો કે અહીંયા એક સ્ટોક મોબાઈલનું જે ગોડાઉન જેવું નાનકડું છે, એમાં નીચે નમીને ઊભા છીએ અને આમાં એટલું પાણી ભરાઈ ગયું હતું. ઉપર જો તમે આ પાણીનું ઓલું પૂર જતું હોય ને તો મને ખબર છે, ખેડૂતની સામાન્ય ભાષામાં તમને કહું, મારે સૌરાષ્ટ્રની ઓલ કહીએ અમે, કે કચરો કે કાંઈ પાણીનો પૂર હોય તો એ જ્યાંથી નીકળ્યું હોય ને ત્યાં કચરો ચોંટી ગયો હોય, તો આ ઓલ તમે જો, આ બધાયમાં એટલું પાણી ભર્યું હતું અને વેપારીઓ બિચારાને સાફ કરી રહ્યા છે. આ સ્થિતિ તો જેણે જોઈ હોય, જેના ઉપર વીતી હોય ને એને જ ખબર હોય. ખરેખર અસહ્ય છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી.